દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધ્યું છે। ઉત્તર ગુજરાત આ વખતે કોરો ધાકોર રહ્યો, કદાચ એમ તો નહીં કહીએ, પણ બીજા બધા જિલ્લાઓની સાપેક્ષમાં ઘણો ઓછો વરસાદ વરસ્યો છે। અને એમાં પણ બનાસકાંઠા કે જે મરુભૂમિ 1500 ફૂટે પાણીના તળ ઉતરી ગયા છે અને ત્યાં વરસાદની કેવી ઝંખના હોય એ સમજી શકાય છે। આજે લાગે છે કે એ પણ મેઘરાજાએ પૂરી કરી દીધી છે અને બનાસકાંઠાની સાથે સાથે સાબરકાંઠા હોય કે પછી મહેસાણા તરબતર કરવા માટે પહોંચી ગયા હતા। ત્રીજી ઇનિંગમાં મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું જોર વધાર્યું છે। બનાસકાંઠાના પાલનપુરમાં વહેલી સવારે પડેલા વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। ગણેશપુરાના આંબાવાડી વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, તો ગઠામણ પાટિયા વિસ્તારમાં હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા। પાલનપુરના નીચાણવાળા વિસ્તારો છે તેને બેટમાં ફેરવી દીધા છે। અત્યારે હું ગઠામણ પાટિયા વિસ્તારમાં ઉભો છું ને ગઠામણ પાટિયા વિસ્તારના હાઈવેના દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ પાલનપુરથી અમદાવાદને જોડતો જે હાઈવે માર્ગ છે તે માર્ગ અત્યારે બેટમાં ફેરવાયો છે। આ હાઈવે પર ઢીંચણસમા પાણી ભરાયા છે। ભારે વરસાદને પગલે અંબાજી નજીકના ગામોનો સંપર્ક કપાઈ ગયો છે। છાપડી નદીમાં પૂર આવતા ઈડરમલથી બાંધ્યાગઢ જવાનો રસ્તો બંધ થયો છે। અરવલ્લીની ગિરિમાળામાંથી પાણી આવતા છાપડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। પાલનપુર તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા ઉમરદસી નદીમાં પાણીની સારી એવી આવક જોવા મળી રહી છે। ઉમરદસી નદીમાં હાલ ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદને કારણે પાલનપુર અંબાજી હાઈવે પર ઢીંચણસમા પાણી ભરાયા હતા। હાઈવે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। સાહેબ, તમે પરિસ્થિતિનો વાત જ મત કરો। અમે તો આખો દાડો હેરાન થઈ જઈએ એકદમ। આ કેટલા વર્ષોથી આ ખાડો પાણીમાં હુકાતો નહીં। હવે અમે આ પાણી સામાન્ય પાણી આવે ને તોય સાહેબ ખૂબ હેરાનગતિ થાય। અને આ તો ખૂબ જ વરસાદ આવ્યો તે આ તો અઠવાડિયે અમારે હેડવાની તકલીફ પડશે। અત્યારે કેટલા પાણી ભરાયા? અત્યારે 4 થી 5 ફૂટ પાણી ભરાઈ ગયા સાહેબ। કેવી વાહનો ચલાવવામાં કેવી મુશ્કેલી? વાહનો તો બંધ જ પડી જાય એમ હોય અને બાપડા ધક્કા મારીને કાઢે અને અમારી પોઝિશન ખૂબ ખરાબ છે। તંત્ર કોઈ જાગતું નહીં। બનાસકાંઠા સાથે સાબરકાંઠાના વિજયનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો, જેના કારણે સરસવ ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાયા। અરવલ્લીના બાયડમાં પ્રાંથવેલ પાસે ઉપરવાસમાં પાણી આવતા રોડ ધોવાઈ ગયો હતો। ગોતાપુરથી પ્રાંથવેલ વચ્ચેનો ડામરનો રોડ ધોવાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। તો મહેસાણાના બહુચરાજીમાં પડેલા વરસાદથી બહુચરાજી હારીજ વચ્ચેના રેલવે અંડરપાસમાં પાણી ભરાયા હતા, જેમાં સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી। જોકે સ્થાનિક તંત્રએ ભારે જહેમત બાદ તેને કાઢી હતી। મહેસાણાના જોટાણામાં ધોધમાર વરસાદ ખાબકતા જોટાણા બજાર પાણી થયું। 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। તો મહેસાણાની સાથે પાટણમાં પણ વરસાદી માહોલ જામ્યો। પાટણના પદ્મનાથ વિસ્તારમાં રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જામતા કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। ગાંધીનગરના માણસામાં નવા બસ સ્ટેન્ડ પાસે પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। ગાંધીનગરના વાવોલ અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। આમ દક્ષિણ અને મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો, જોકે ઉત્તરમાં સામાન્ય વરસાદ રહેતા લોકોને રાહત રહી હતી। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।